જય હિન્દ. ઓનલી ફોર એક્ઝામ ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે ગુજરાતની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય એવા ગુજરાત વિશેના જનરલ નોલેજના મિત્રો જે પ્રશ્નો છે એ તમારી સમક્ષ હું લઈને આવ્યો છું, અને એ પણ વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે કે જે ઘણી બધી પરીક્ષામાં પૂછાઈ શકે એવા છે. તો આપણે જે વિડીયો બનાવ્યો છે એ દરેક વિડીયો મિત્રો આપણે 30 પ્રશ્નો મિત્રો જોવાના છીએ. તો આજે વિડીયોમાં જે વિડીયો છે એ વિડીયો ભાગ નંબર 8 છે. તો વિડીયો પૂરેપૂરો જોજો જેથી તમને મદદરૂપ થઈ શકે. તો શરૂઆત કરીએ આપણે વિડીયોની. જોઈએ પ્રશ્ન એક તમારી સમક્ષ છે. જો શું છે કે મોરબી કઈ નદીના કિનારે વસેલું શહેર છે? તો આવશે, તો શું આવશે? તો મોરબી મિત્રો એ વસેલું છે મચ્છુ નદીના કિનારે. જે મોરબી છે એ મોરબી કઈ નદીના કિનારે વસેલું છે? તો મોરબી મચ્છુ નદીના કિનારે વસેલું એક શહેર છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે પાટણના ચાવડા વંશના શાસનનો અંત કોણે કર્યો હતો? તો એ અંત કર્યો હતો મૂળરાજ સોલંકીએ. કોણે કર્યો હતો? મૂળરાજ સોલંકીએ. પ્રશ્ન જોઈએ આપણે આગળ કે ગુજરાતનો કયો જિલ્લો વાડીઓના જિલ્લા તરીકે જાણીતો છે? તો આવશે જુનાગઢ જિલ્લો. કયો આવશે? જુનાગઢ જિલ્લો છે એ જુનાગઢ જિલ્લો ગુજરાતના વાડીઓનો જિલ્લો તરીકે ઓળખાય છે. ત્યારબાદ જોઈએ આપણે પ્રશ્ન આગળ શું છે કે જયસિંહ રાવ પુસ્તકાલય. કયું? જયસિંહ રાવ પુસ્તકાલય ક્યાં આવેલું છે? તો જયસિંહ રાવ પુસ્તકાલય આવેલું છે વડોદરામાં. ક્યાં આવેલું છે? વડોદરામાં આવેલું છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે હઠીસિંહ વિઝ્યુઅલ. કયું આવશે? હઠીસિંહ વિઝ્યુઅલ આર્ટ સેન્ટર ક્યાં આવેલું છે? તો હઠીસિંહ વિઝ્યુઅલ આર્ટ સેન્ટર એ અમદાવાદમાં. ક્યાં? અમદાવાદમાં આવેલું છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે ગોપાલ ડેરી. કઈ ડેરી? ગોપાલ ડેરી ક્યાં આવેલી છે? તો ગોપાલ ડેરી મિત્રો રાજકોટમાં. ક્યાં આવે છે? રાજકોટમાં આવેલી છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે ભારતમાં સૌપ્રથમ મોડર્ન ડાયસ્ટફની કંપની કોણે સ્થાપી હતી? તો એ સ્થાપી હતી કસ્તુરભાઈ લાલભાઈએ. કોને? કસ્તુરભાઈ લાલભાઈ, એટલે કે અતુલ લિમિટેડ જે કંપની છે એને સ્થાપી હતી. ક્યારે? તો ઈસવીસન 1952માં સ્થાપી હતી. કસ્તુરભાઈ લાલભાઈએ અતુલ લિમિટેડ નામની કંપની ઈસવીસન 1922માં એની સ્થાપના કરી હતી. જે પ્રશ્ન આગળ ગુજરાતનું કયું સ્થળ 7 નદીઓના સંગમ સ્થાન તરીકે ઓળખાય છે, એટલે કે જાણીતું છે? તો એ છે વૌઠા. તો એ અમદાવાદ જિલ્લામાં આવેલું જે વૌઠા છે, વૌઠા કે જ્યાં ગુજરાતની 7 નદીઓ ત્યાં મળે છે, ભેગી થાય છે, જેને વૌઠા એટલે કે નદીઓના સંગમ તરીકે ઓળખાય છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ જોઈએ કે માતાનો મઢ. કયો મઢ? માતાનો મઢ છે એ માતાનો મઢ કયા જિલ્લામાં આવેલો છે? તો માતાનો મઢ મિત્રો કચ્છ જિલ્લામાં. કયા જિલ્લામાં? કચ્છ જિલ્લામાં આવેલો છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ. પ્રશ્ન છે કે હરિનો માર્ગ છે સુરાનો. કયો? હરિનો માર્ગ છે સુરાનો આ પદની રચના કોણે કરી હતી? તો હરિનો માર્ગ છે સુરાનો આ પદની રચના કરી હતી કવિ પ્રીતમદાસે. કોણે કરી હતી? કવિ પ્રીતમદાસે કરી હતી. જોઈએ પ્રશ્ન આગળ કે ગુજરાતમાં સૌપ્રથમ કઈ કોલેજ શરૂ થઈ હતી? તો ગુજરાતમાં સૌપ્રથમ ગુજરાત કોલેજ અમદાવાદ ઈસવીસન 1887માં. ક્યારે? ગુજરાત કોલેજ એ અમદાવાદની અંદર ઈસવીસન 1887માં શરૂ થઈ હતી. સોલંકી વંશનો સૌથી વધુ પરાક્રમી, હિંમતવાન અને મુસ્તદી રાજા કોણ હતો? તો સોલંકી વંશનો સૌથી વધુ પરાક્રમી, હિંમતવાન અને મુસ્તદી રાજા તો સિદ્ધરાજ જયસિંહ. કોણ હતા? સિદ્ધરાજ જયસિંહ હતા. જોઈએ પ્રશ્ન આપણે આગળ ગુજરાતની સૌથી મોટી કઈ? તો બહુહેતુક યોજના. કઈ? બહુહેતુક યોજના કઈ છે? તો એ છે સરદાર સરોવર નર્મદા યોજના. કઈ છે? સરદાર સરોવર નર્મદા યોજના. ત્યારબાદ મધમાખી ઉછેર એટલે કે એપીકલ્ચરનો વિકાસ ક્યાં થયો છે? તો મધમાખી ઉછેર એટલે મિત્રો એ થયો છે પાલીતાણામાં. ક્યાં થયો છે? પાલીતાણામાં થયો છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે મહાગુજરાત આંદોલનની આગેવાની કોણે લીધી હતી? તો એ લીધી હતી ઇન્દુલાલ યાજ્ઞિકે. કોણે લીધી? ઇન્દુલાલ યાજ્ઞિક. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે નરસિંહ મહેતાની શું છે? નરસિંહ મહેતાની દીકરીનું નામ શું હતું? તો નરસિંહ મહેતાની દીકરીનું નામ હતું કુંવરબાઈ. શું નામ હતું? કુંવરબાઈ. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ કયું છે? તો એ છે કચ્છ મ્યુઝિયમ. કયું છે? કચ્છ મ્યુઝિયમ સૌથી જૂનું મ્યુઝિયમ છે.
જોઈએ પ્રશ્ન આપણે આગળ કે ગુજરાતમાં કયું ગુજરાતમાં સૌપ્રથમ દવાની ફેક્ટરી ક્યાં સ્થપાઈ હતી? તો ગુજરાતમાં સૌપ્રથમ દવાની ફેક્ટરી સ્થપાઈ હતી વડોદરામાં. ક્યાં સ્થપાઈ હતી? વડોદરાની અંદર. ભારતનું બંધારણ ઘડવામાં કયા ગુજરાતી મહાનુભાવે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી? તો એ ભજવી હતી કનૈયાલાલ માણેકલાલ મુનશીએ. કોને? કનૈયાલાલ માણેકલાલ મુનશી. પ્રશ્ન જોઈએ આપણે આગળ કે ઝુંડનો મેળો, કયો મેળો? ઝુંડનો મેળો ક્યાં ભરાય છે? તો મિત્રો ઝુંડનો મેળો ભરાય છે ચોરવાડમાં. ક્યાં ભરાય છે? ચોરવાડની અંદર. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે ગુજરાતના કયા ગામની તુવેરની દાળ વખણાય છે? તો મિત્રો ગુજરાતના જે વાસદ છે એ વાસદની તુવેરની દાળ વખણાય છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે કાળમીંડ કયો? કાળમીંડ પર્વતોનો પ્રદેશ કયો છે? તો કાળમીંડ પર્વતોનો પ્રદેશ છે ઈડર. મિત્રો કયો છે? જે ઈડર છે એ ત્યાં કાળમીંડ પર્વતોનો પ્રદેશ ગણાય છે. છોટુભાઈ પુરાણી, કોણ? છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય ક્યાં આવેલું છે? તો આવેલું છે રાજપીપળામાં. કે મિત્રો આવેલું છે રાજપીપળામાં આવેલું છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ જોશું છે. પ્રશ્ન આગળ છે કે બાંસી બોરસી કયું? બાંસી બોરસી બંદર કયા જિલ્લામાં આવેલું છે? તો બાંસી બોરસી બંદર એ નવસારી જિલ્લામાં. કયા જિલ્લામાં? નવસારી જિલ્લામાં આવેલું છે. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનું મુખ્ય મથક કયું છે? તો ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનું મુખ્ય મથક છે પાટણ. કયું છે મિત્રો? પાટણ. એટલે કે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણમાં આવેલી છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ ગુજરાતનો રેલવે માર્ગ કયો? ગુજરાતનો રેલવે માર્ગ ભારતીય રેલવેના કયા વિભાગમાં આવે છે? તો ગુજરાતનો મિત્રો રેલવે માર્ગ છે એ ભારતીય રેલવેના પશ્ચિમ વિભાગમાં. કયા? પશ્ચિમ ઝોનમાં, એટલે કે પશ્ચિમ વિભાગમાં આવે છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ. તો શું છે પ્રશ્ન કે ગુજરાતમાં પદ્ધતિસરની ટંકશાળ શરૂ કરવાનું બહુમાન કયા શાસકને ફાળે જાય છે? તો એ જાય છે અહમદશાહ પ્રથમને. કોને? અહમદશાહ પ્રથમને જ ફાળે જાય છે. પ્રશ્ન જોઈએ આપણે આગળ કે રાષ્ટ્રકૂટ વંશના કયું? રાષ્ટ્રકૂટ વંશના રાજાઓની રાજધાની કઈ હતી? તો રાષ્ટ્રકૂટ વંશના રાજાઓની રાજધાની હતી માન્યખેડ. કઈ હતી? માન્યખેડ. પ્રશ્ન જોઈએ આપણે આગળ કે જૂનાગઢમાં આવેલું સુદર્શન તળાવ કોણે બંધાવ્યું હતું? તો જૂનાગઢમાં આવેલું સુદર્શન તળાવ એ પુષ્પગુપ્તે. કોને? પુષ્યગુપ્તે બંધાવ્યું હતું. જે પ્રશ્ન આગળ અને આ વિડીયોનો છેલ્લો પ્રશ્ન જોઈએ આપણે. તો શું છે કે ઈસવીસન, શું પ્રશ્ન છે કે ઈસવીસન 1849માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ કયું સાપ્તાહિક શરૂ કર્યું હતું? તો આવશે વર્તમાન. કયું આવશે મિત્રો? વર્તમાન. તો અહીંયા આપણે મિત્રો જે 30 પ્રશ્નો મિત્રો આપણે વિડીયો બનાવીએ છીએ એ વિડીયો આપણે સંપૂર્ણપણે અહીંયા પૂરો કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફોર એક્ઝામ ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. મારા વિડીયોને પહેલાંથી છેલ્લા સુધી જોવા માટે તમારા દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત. બેસ્ટ ઓફ લક.